નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રૂપેશ પટેલ। અત્યારે ખેડૂતો પાસે નવા એરંડાનો સ્ટોક થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે એરંડાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। ઘણા બધા ખેડૂતો પ્રશ્ન હોય છે કે એરંડાની માંગ કેવી રહે છે, એરંડાના ભાવ કેવા રહે છે। આવનારા સમયમાં આ બે પ્રશ્નો ખેડૂતોએ ધ્યાનમાં પણ રાખવો જોઈએ। વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। તો મિત્રો, કારણ કે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને આ ધાન પકવતા હોય છે, એટલે તેના ભાવ પણ તેમને સારા મળવા જોઈએ। ભારતની અંદર ફક્ત એવા 4 રાજ્યો છે કે જે એરંડાને પકવતા હોય છે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને અન્ય 2 રાજ્યો છે તે એરંડાનું ઉત્પાદન કરે છે। ભારતની અંદર કુલ 2.25 થી માંડીને 2.75 કરોડ ટનનું ઉત્પાદન થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને માત્ર ગુજરાતની વાત કરીએ તો 1 કરોડ 15 લાખ ટનનું ઉત્પાદન થાય તેવી ધારણાઓ રહેલી છે। અને જો ખેડૂતો, ખાસ બાબત એ છે કે કારખાનાઓ, વખારો, મિલો પાસે એરંડાનો કોઈ મોટો સ્ટોક નથી અને એટલે એરંડાની માંગ સાથે જરૂરિયાત ખૂબ જ જરૂરી છે, જેથી ખેડૂતો હાલ એરંડાની બજાર પર ખૂબ જ તેજી જોવા મળી રહી છે। તે વાત સાચી છે ને અત્યારે એરંડાના ભાવમાં થોડો ઘણો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને એરંડાનો સ્ટોક ખેડૂતો પાસે ખૂબ જ મોટી પ્રમાણમાં રહેલો છે, એટલે એરંડાની પૂરી પકડ ખેડૂતોના હાથમાં છે। ઘણા વર્ષોથી એરંડાના ભાવ સાવ નબળા જોવા મળ્યા હતા, પરંતુ તેની સામે આ વર્ષે એરંડાનો સ્ટોક ના હોવાના કારણે ખેડૂતોને એરંડાના ભાવ ધારે તેવા મળી શકે તેવી શક્યતાઓ હાલ રહેલી છે। જ્યાં સુધી એરંડાનો સ્ટોક સરકાર કે અન્ય ઉદ્યોગો પાસે નથી, તેથી એરંડાના ભાવ સારા જોવા મળશે અને હજી એરંડાના ભાવ 1450 થાય તેવી સંભાવનાઓ રહેલી છે। અને અત્યારે જે પરિબળો હું તમને જણાવી રહ્યો છું તે બજારની સ્થિતિ જણાવી રહ્યો છું, ત્યારે તમારે પોતાના અનુભવથી કામ કરવાનું રહેશે અને જે સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે જે 1400ની ઉપર અથવા તો 1400ની નીચે પણ જોવા મળી શકે। ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। જય જવાન, જય કિસાન।